આગળ વધીએ તો પોરબંદરના સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ સામે આવ્યું। ઈરાન જતા વહાણમાં યાત્રિક ખામી સર્જાતા 12 ખલાસીનું રેસ્ક્યુ। સલાયાના અલપીરાના પીર નામના વહાણની મધદરિયે જળ સમાધિ 12 ખલાસીએ MRCC મુંબઈનો સંપર્ક કરી બચાવ માટે મદદ માંગી હતી। કોસ્ટગાર્ડે મધદરિયે રેસ્ક્યુ કરી ખલાસીઓને સુરક્ષિત પોરબંદર લવાયા। પોરબંદરથી ચણા ભરીને ઈરાન જઈ રહ્યું હતું વહાણ। સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિતેશ, પૂરી વિગત। જી ચોક્કસથી જણાવી દઉં કે 2 તારીખે પોરબંદર બંદર પરથી સલાયાનું અલપીરાના પીર નામનું એક વહાણ છે તે ચણાભરી અને ઈરાનના અબ્બાસ બંદર તરફ જઈ રહ્યું હતું। અચાનક જ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ જે વહાણ છે તે માલ અને 12 ક્રૂ મેમ્બર સાથે ડૂબવા લાગ્યું હતું અને પાકિસ્તાનના પાણીમાં ડૂબવા લાગ્યું હતું। તેથી તેણે મુંબઈ MRCC અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોરબંદરની મદદ માંગી હતી। કોસ્ટગાર્ડે આ તમામ ક્રૂ મેમ્બરોને બચાવી લીધા છે અને અત્યારે થોડી જ ક્ષણોમાં અત્યારે કોસ્ટગાર્ડ જેટી પર લાવવાની તજવીજ ચાલી રહી છે અને જે તમામ 12 ક્રૂ મેમ્બર છે તેમની અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ થયા બાદ અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યા બાદ આ તમામને માલિકોને સુપરત કરવામાં આવશે। બિલકુલ, આભાર। તો 12 ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મધદરિયે।